ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આજે છે અમારા ગામડામાં ત્રીજો દિવસ. તો વ્લોગની શરૂઆત કરીએ આપણે. અને આજે અમારે જવાનું છે વાડીએ. તો ફટાફટ પહેલાં હું ઘરનું થોડુંક કામ કરી લઉં, કેમ કે કોબીને એવું બધું સુધારવાનું છે. પછી મમ્મી અને આંટી બે રસોઈ બનાવી લેશે અને પછી હું કૃષિલ અને કાળીને અમે બધા જઈએ ગામડે. ગામડે શું, સોરી, વાડીએ. ચલો લેટ્સ ગો. હું કદ્દું છે કે કોબી કદ્દું છે ખબર નથી પડતી. અને અમે અથોડાને મૂક્યો હતો ચાકુ લેવા માટે ધારવાળી. એટલી ધારવાળી ચાકુ લાવ્યો છે ને તાનથી છે ને કીડી ન મરે એટલી ધારવાળી ચાકુ લાવ્યો છે. કોબી કપાય ન કપાય પણ તોય પ્રયત્ન જારી છે આપણો. પાની કેરી હે ને વાડીએ લેતા જ આવી, એટલે પછી ત્યાં જઈને છે ને જલજીરા ને કેરી બે કેરી છે એક લેતા જ આવી. હાલો હજી એકાદી કેરી લઈ લઉં, 2 કેરી લેતા જ આવી આપણે. ત્યાં જલજીરા ને કેરી ખાશું. હાલો. કાળી જો તડકામાં છે ને, કાળી નથી છે ને એટલે ચુંદડી બાંધી દીધી છે એને. અમને લોકોને કાંઈ એવું નથી કે ભાઈ કાળા થઈ જાય. ચુંદડી લીધી છે ઓઢવા, પણ આની બાંધી નથી દીધી. બાઈટ કરે છે, ઘડીત કે નથી આવું, ઘડીત કે આવું છે. આવું હોય તો હરખી રીતે આવો વાડીએ. ઈ તો લાગે, ઈ તો હવે અમે લોકો હે ને નાસ્તો લેવા જઈએ છીએ વાડીએ કરવા માટે. પછી ત્યાં વાડીએ હે ને વડલે બેઠા બેઠા ખાશું. જો જઈ અમે લોકો અહીંયા આવ્યા છીએ તો અહીંયા આ લાલા બાપુની દુકાન બંધ છે. હવે ઘાચીની દુકાને જઈએ અમે લોકો. દુકાન ખોલવી છે એમ ન હોય. હાલો આમ સાનમના પછી પૈસા ને મૂક દેવાના. આપણી પાસે તો ચિલ્લર છે, મને બાય આપ્યા હતા ને ચિલ્લર હું વાપરું છું. અહીંયા લોકો હીરા ઘસે છે, હીરા બજાર. અને મારી હારો છે ને આને વ્લોગર બનવું છે, એટલે મને લાગે ધીમે ધીમે ઈ વ્લોગર સબસ્ક્રાઇબ કરજો. ચેનલ કઈ બનાવી નથી અને બની ગઈ છે, આને કઈશ ડીએમ માં નાખી દેશે. ઓકે આ ફટાફટ છે ને જો ઘાચીની દુકાને આવી ગયા છે. ત્યાં હે ને અમે લોકો નાસ્તો લઈ લઈએ, પછી જઈએ અમે લોકો કોની ઘાસી. હાલો ફટાફટ લઈ લે. અહીંયા વ્લોગર બનાવે ને એટલે રસ્તામાં જે આવતા હોય ને લોકો બધાને હે ને કવર કરી લે, કેમ કે હજી આજ સવારે જ વહેલો 8 વાગ્યામાં વ્લોગર બન્યો છે. બરોબર, એટલે આડા વિડીયો લેવાના. શોર્ટ જ્યારે કોન્ટેક્ટ શોર્ટ લે, અત્યારે વ્લોગ લે. આ જો અમારા મોટા મારા જ્યારે બા હતા ને ત્યારે મને છે ને આટલા પૈસા આપતા. જો આટલા બધા પૈસા લઈશું, આનો અમે લોકો છે ને ભાગ લેવાના છે. ખાવાના છે ને હિન્દી ખાવાનું છે આપણે. મફતનું ખાવા આવ્યો છે. હાલો બીજું હોય. અહીંયા ચેવડો લેવો છે. આ ફેન્ટા જેવું દેખાય છે પણ પેટ્રોલ છે, ફેન્ટા નથી. અને હે ને પાસ આપી દેજો પછી છેલ્લે કેમ મને નો ભાવે. સાહેબ તો ખરી મસ્ત છે તારી જેવી. બીજું કઈ બોલો, જોઈ લો. બરોબર છે, મેં કઈ ગણાય છે નાખી દો અંદર. ના જોઈ લેજો. ના નથી જો લઈ લીધો. હવે વાડીએ જાવી છે સોની કરી દો. એ ભાઈ બ્લોગ હું કહેતો હતો યુટ્યુબર એટલે ઘરની બહારની યુટ્યુબર, ઘરના કામ વાળા દેવાનું. ઓ તું કે ને એમ જ મારે કરવાનું છે. બહાર માટે યુટ્યુબર, ઓકે. અને ઘરે મારે શું રહેવાનું? કામ વાળું આવે. કામ વાળી મહિને 3000 પગાર મળી જાય. અને જો તડકો બહુ છે, આ લોકોને તો કઈ ટેન્શન જ નથી કે એ લોકો કાળા થઈ જાય, પણ અમે ચુંદડી છે પછી હારી બૈરી ન મળે, કા કાળો થઈ જઈશ તો. એટલે જો અમે લોકોએ હે ને ચુંદડી બાંધી દીધી છે. અને હવે અમે વાડી તરફ જો ચાયલા જાવી છીએ ગામની ગલીઓમાંથી. અને પાછળ જો ઓલા લોકો હાયલા આવે છે. પાણીને પાઉચ નથી, થોડાક ફાસ હાલો. વાડીએ વડલે બેહવી. વડલો ક્યાં છે? પેલો જ છે ને, વડલે જ બેહવી. ત્યાં હિંચકો છે, બેહવાનું. શું થાય? પવન આવશે ને વડલે. અત્યારે બહુ ગરમી થાય છે. ની ગલીઓમાં હવે જાય છે અને વડલે આવી ગયા છે. આ વડલે મંદિર છે અને અથોડો મંદિર ખોલે છે.
અહીંયા તો કાંઈ લાગે છે ઠેક ઓલા વડલા નીચે બેસવાનું. યસ. તો સારું ડેલો બંધ કરતા હો. ભલે રહ્યો રેવા દે. કાંટા હશે હો, જોઈને હાલજો ભાઈ. આ વડલો છે એમ ને, જોરદાર વડલો છે હો. ટાઢો પવન આવ્યો. અહીંયા બેસવાનું ક્યાં છે? જો હવે અમે લોકો વાડીએ આવી ગયા છે. વાડીએ તો નથી પણ વાડી પાદરે નહીં વાડીની એન્ટ્રી ગેટ લઈએ ત્યાં જ અહીંયા બાર વડલો છે ને આવી ગયા છે. અથુડો કાળી, વચલો કાળો, મોટો કાળો, મેન કાળી હું અમે બધા આવી ગયા છે ને. જો અત્યારે હે ને નાસ્તો જે લાવ્યા છે ને એ નાસ્તો કરશું. આ જલજીરા ને કેરી ખાવાની છે. લાઈ કેરી ખોલ. એક સિંગી સાડીઓ. અને કઈ ફેક્ટરી છે? ગેસની. અર્થન ગેસ પ્રાઇવેટ લિમિટેડ. પણ કોઈને ખબર નહીં પડે કયા ગેસની ફેક્ટરી છે. અને જો જાડીઓ ખાઈ જ જાય છે. આ બાજુ ખાવાનું ચાલુ કરી દીધું છે. પછી આપણે કેરી સુધરવી. એ મન નો ભાઈ, મને પંજાબી તડકા મારી ઘરે સેટ. બહુ મજા આવે. ભૂલાઈ ગયું એવું પાછા બંજર જમીન વાડીમાં વેરાન હમાઈ જાની પાસે વેરાણ વેરાન જ કહેવાય ને. જો નાસ્તો ઘટ્યો છે એટલે આ લોકો ગાડી લેવા જાય છે. પછી ત્યાંથી નાસ્તો લેવા જાય. જાઓ ફટાફટ લઈને આવજો. પેલા ઘરે જાજે, ગાડી લેજે, પછી ઘાચીની દુકાને જાજે ને પછી મને ફોન કરજે, બરોબર? હાથ કાઢ માય. હાલે આટલો નાસ્તો ફટાફટ પૂરો કર. વાંદરાને નિહાળી બતાવી ના પડે. મને શીખવાડ ને મારે રીચકો ખાવો છે. પડી ગઈ તો જો આ બાજુ હવે ઝાડી ક્યાં? ઝાડી બહુ યાદ આવે છે મને. કાળી ઢસડીને પડી ગઈ. તો અથડો શીખવાડ છે. અથડા શીખવાડ તો એ વાગે જ તે બેન. મને વાગ્યું છે. હું શીખવાડું તને. ઉભી રે. અથડો શીખવાડે. આગી જા. એ વાગે જ તે આમ જો. એનો વજન છે ને, એનો વજન ડાળી નથી ખમી શકતી. હું શીખવાડું. હાલે હું શીખવાડું. આગો જા. પણ મને શીખવાડવા દે. હવે જો અમે લોકો હાલતા હાલતા અમારી વાડીએ જઈએ છીએ. અહીંયા વડલે હતા અને આ સાઈડ અથુડો વેફર ખાતો આવે છે ને કાળી હજી કાળી ન થઈ જાય. એટલે અત્યારના જમાનાની મસ્ત નારી બનીને આવે છે. અને હું ઓલા વડલે હિંચકા ખાતી હતી તો પડી ગઈ હતી તો પગ સોલાઈ ગયો છે મારો. હવે અમારી વાડીએ જઈ ત્યાં હિંચકો બનાવશું ને ન્યાય ખાઈશ. ખેતી કરીએ થોડી ઘણી, જોઈએ. દાદા 2 રૂપિયા 7-8 વર્ષ પહેલા જ્યારે હું આવી હતી ને ત્યાં બધું લીલું છમ હતું. આ સાઈડ બધું. પછી આ બોરડીમાં મસ્ત લાલ ટમેટા જેવા બોર આવતા હતા અને બહુ મસ્ત હતું. અમે લોકો તોડીને ખાતા ને એવું બધું હતું. આપણી વાડીએ કાતરા આવે છે અને લીંબુડી છે ને. લીંબુડી નથી. ઓલું તું દક્ષની વાડી કેટલી આખી છે? મોટા અમીને છે. હા 2 ગણે. ના કાંઈ ને આપણી વાડીએ જ આવી ત્યાં બેહવી. આપણી વાડીએ સ્વિમિંગ પૂલ છે. स्विमिंग पूल है से स्विमिंग पूल भाई पैसा वाला पैसा मैंने का बहुत है वाड़िए स्विमिंग पूल रखे हमने ना है यार जोजो बहुत पैसे वाले हैं भाई बहुत वाड़िए स्विमिंग पूल बनाई છે ને આટલા બધા પૈસા છે ને કે ક્યાં મૂક્યા છે ને ખબર નથી આટલા બધી જમીનો છે ને ખોદાવી છે અમે લોકો યાર જમીન બધું અમારું છે દૂર દૂર લગીને જ્યાં નજર જાય ને ત્યાં બધું અમારું છે અમાર ત્રણેયનું છે અર્થનું કાળીનું અને મોટી કાળીનું અને પાછું 10 વીઘા એમાં સુંદરી પડી ગઈ લઈ લો તો વાડી આવી ગઈ ફાઇનલી અંદર જાવી હવે એ બટવારા નથી પાડવા ભાઈ આ જે છે રાખો જો ઘરમાં અમારા ઘરમાં તો 10 વીઘા જ રહે તો અમારે મારા ભાઈ એકલો જ છે પછી બટવારા શું પડે ના ના અમારે કાંઈ નથી જોતું ભગવાનની દયાથી બહુ બધું છે જો સામે ઓલો વડલો દેખાય ત્યાંથી એ શું છે
શું છે ઝાડવું કઈ છે ઝાડવું કહી દો હાલ તો હા ભાઈ મને નો ખબર હોય હામે આમલી માં અમે ઝાડવું દેખાય ત્યાંથી લઈને આખી દૂર સુધી આ ત્રણ ભાગની વાડી અમારી છે. આવી ગયા છે ગાડી લઈને, નાસ્તો મંગાવ્યો હતો એ ફાઇનલી, અને આ બે હાયલા જાય છે આગળ આગળ. હવે આપણે અમારી વાડીએ બેસવી. આ સ્વિમિંગ પુલ છે અમારા ગામનો. હા સોરી અમારો સ્વિમિંગ પુલ. આ મિની સ્વિમિંગ પુલ છે. હું જ્યારે નાની હતી બા દાદા આવતી તો આ સ્વિમિંગ પુલમાં નાતી. કેમ ચડ્યા હતા? ગાય પડી ગઈ હતી આમાં ગાય પડી ગઈ છે. આઘારે જો બધા. આ જો કૂવો છે ભાઈ. થોડી કોથળી પકડ તો ફોન પડી જાય ને તો બીજો નહીં આવે. હાચી વાત છે. આપણે પડી જાવ ને તો વાંધો નહીં. કેમ ગાય બોલ પછી આવી ગઈ? આપણી ગાય પડી ગઈ હતી કે બીજાની? આપણે દૂધ લેવા જઈ એકી સરાય જાય ને ડોબા જેવો ધ્યાન નો રાખ્યું, સીધી વહી ગઈ. અરે પછી ક્યારે પડી ગઈ હતી? તારી ગાય છે ના પડી. પછી બહાર નીકળી ને ત્યાં હજી વિહાવાની હતી. રોયો પછી મેં હવે શું છે પેલા કીધું તારી છે તો ફટાફટ કાઢવી. આ કઈ કરાય ન ખાય. અહીંયા કઈ ન થાય બેન, કૂવો આવો જ હોય. નહીં પણ આમ ઊંચી વાડ એમ. હા ઊંચી વાડ કેવું કરાય ન ખાય. આઘારે જો થોડો. હા હું જોઉં છું, થોડુંક જોઈ લઉં કેટલો ઊંડો છે. બસ એટલો ઊંડો છે. હાલો ફટાફટ ખાઈને ભાગવી. તમે લોકો અહીંયા છે ને આવી ગયા છે. કોણ હતું એલા? ઈતાન પપ્પા. આ ઈતો છે ને પપ્પા હતા. આય બાતો મને આ લોકો હાલો આપણે મમરાની ભેળ કે મેગી શું લાવ્યા છો? ખાઈ લેવી ને પછી ઘરે જઈને કઢી ખીચડી ખાઈ લેવી. આ ભાવ છે નહીં આ તો કઢી ખીચડી. પછી કોણ લાવ્યું છે આ? હાલો ખાવા માંડો. હાલો પેલા ખાઈ લેવી. ના માર નથી પીવી. તું પીતો હોય ભાઈ પછી. અર્થ ગેસ કંપની લિમિટેડ. હા તડકો આવી ગયો ઉપર. તોય આવશે વરસાદ. આમ જો તમે કેટલા અંધારું છે. આ નહીં આવે એવું જોઈ લે. બહુ અંધારું છે. કાલ સાંજે ખબર અંધારું થયું તો પછી સાંજે વરસાદ કેટલો આવ્યો હતો. દેખાય હમણાં ક્યાંક. હા ભાઈ મેઘધનુષ તરાઈ ગયો. કઢી ખીચડી ખાઈશ કે નહીં? ખાઈ લેજે સાનમનો. થમ્સઅપ પાણી બે લાય મને. લઈ છે એક ગાડીમાં કાળી સ્નેપ લઈ છે અને હું અહીંયા જો બોરડી આવી છે તમને બતાવું. કાંટા છે પણ ટ્રાય કરું પોર કાઢવાની. એને પડી ગયો. એ ભગવાન જો આ વના કાકા બેહારી જો ને અમને. હાલ બેહી જાવી. જો વના કાકા આવ્યા છે અમે એના ટ્રેક્ટર માં બેહી જાવી. જો અમે લોકો ટ્રેક્ટર માં બેસી ગયા છીએ. ઉતાર્યો તમે આવતા ને અમને નહોત ખબર. હવે જો વાડીએથી ઘરે જ આવી છે. લેવા આવ્યો છે પણ અમને ટ્રેક્ટર મળી ગયું છે. બહુ વર્ષો પહેલા ટ્રેક્ટરમાં બેઠા હતા. આજ ફરીથી ટ્રેક્ટરમાં બેઠા ઘરે જ આવી. ઘણા કાકા ટ્રેક્ટર હકાવે છે. અમે ટ્રેક્ટરમાં આવ્યા હતા વના કાકા હારે. લઈ લીધો. જો વાડીએથી અમે બેહીને આવ્યા. હવે ફટાફટ ઘરે જઈ ખીચડી કઢીને એવું ખાવી. હર્ષિ દાદા આપણા દાદા ખીજાણા તને ખીજાણા. જો વાવાઝોડું આવે છે. હાલું જો વાવાઝોડું આવ્યું છે અમારા ગારિયાધારમાં. અમે લોકો ટેરેસ પર જઈએ છીએ. વાવાનું ઝંડું જો કેટલું જોરદાર દેખાય છે. આમ જો એ વાદળ જો કાળા કાળા એકદમ કાળી જેવા વાદળ. સ્નેપર
સ્નેપર્સ ઓનલી સ્નેપર્સ. વાવાઝોડું આવ્યું છે એટલે આમ જો સામે જો તમને દેખાય તો જો આને શું કહેવાય વંટોળ. અમારે પાલડીમાં આવ્યો છે બહુ ફૂલ વરસાદ. જો કેટલો વરસાદ આવ્યો આ સાઈડ તો. પપ્પા જો ફોટો અને વિડીયો લેવા ગયા છે. બરફ પડે છે. જો બરફ પડે. બરફ પડ્યો. કેટલી મજા આવી ગઈ. વરસાદ ચોમાસું ઉનાળો બધું આમ જો મારા પપ્પા સામે જો આ જો બધા બરફ મજા આવી ગઈ. ભગવાનના ઘરે ફ્રીજ તૂટી ગયો એટલે બરફ પડવા પડ્યા. બરફ આવી અને હેને ઠંડુ પાણી બધું બહાર આવી ગયું ભગવાનના ઘરેથી. ફ્રીજ તૂટી ગયું અને એસી તૂટી ગઈ. ઇલેક્ટ્રિક વાળા બોલાવે. સામે જો બરફ ઉડેલી જો. આમ જો બરફ કેવો છે? મીઠો છે જેમાં મીઠો છે. તારે ગાયું છે આટલા વરસાદમાં ત્યાં નીચે ઊભી છે જો. અને આ બાજુ અમે ડેલે ઊભા છીએ જો. જો અમારું ઘર કળવા ગયો છે બહાર. કૌરા બધા કૌરા. આપણા ઘરે ફ્રીજ રિપેર થઈ ગયું છે એટલે કરાવતા વેચ થઈ ગયા છે. હવે થોડું ઠંડુ પાણી આવે છે વહી જાય એટલે પડી જાય ને. ગેસનો બાટલો ન્યાય હરખો થઈ જાય ને એટલે નહીં આવે. આ ત્યાં પાણી વાળી લઈ. હાલો હું ચપ્પલ ધોઈ નાખું. મસ્ત ચપ્પલ ધોવાઈ જાય જો. મમ્મી ખાવા બોલાવે છે હાલો હાલો. જો દાદા ખાવા બેસી ગયા છે. મમ્મી ખાવાનું આપે છે અને અંદર આંટી લોહી પી ગયો છે. આંટી રોટલી કરે છે. હાલો બોટલા સાફ કરી નાખી. અલા ડોલ પડી જાય. ચપ્પલ મૂકી દઉં. આવું તો મજા આવી ગઈ. કાયમ વરસાદમાં બધામાં પાણી જ નાખ્યું. નહીં પેલા આપણે વાડીએ ગયા ફૂલ તડકામાં. પછી થોડુંક શિયાળા જેવું ઠંડુ વાતાવરણ. પછી બરફ આવ્યો ને પછી વરસાદ આવ્યો. એટલે સાફ સફાઈ કરી. વરસાદમાં એન્જોયમેન્ટ કર્યું અને પછી હવે સાફ સફાઈ કરવાની છે. એટલે ધૂળ થઈ ગયું હતું એટલે પહેલાં એન્જોયમેન્ટ फिर काम वाली बाई बन के पूरा घर की साफ सफाई. કેમ કે ઓટલાઈન ને બધે બહુ ધૂળ થઈ ગયું હતું એટલે એ સાફ સફાઈ કરવાની છે. અને આમ જો કેટલું જોરદાર લાગે અને માટીની સ્મેલ અને આ ગામડાની ખુશ્બુ આહા બહુ જોરદાર. કામ થઈ ગયું છે. હવે આપણે પેટનો ખાડો પૂરવાનો ને બધા પેટનો ખાડો પૂરવા બેસી ગયા છે. મહેક ખાડી પૂરવા બેસી ગઈ છે. ખાડી નદી આંટીને કૂવો હે. મમ્મીને ગટર વાડીએથી જીકા કાકા હે ને ગરબો લઈ આવ્યા છે. પછી મસ્ત હાંજાની કઢી કરવાની છે આપણે. અને સામે ઓલો બેઠો ફ્રી ફાયર ને પબજી ને એમાં કરે. ઢોરનું ધ્યાન રાખે છે. ઢોરનું ધ્યાન રાખે. આપણે હવે ઘસવાના છે વાસણ. કેમ કે પેટલો ખાડો આપણે પૂરી લીધો છે એટલે વાસણને માંજી નાખીએ. હવે અમે લોકો બપોરે દક્ષના ધાબે જઈએ છીએ વિડીયો ને એવું લેવા મસ્ત ફોટો પાડવા ને એમ. અને આ લોકો જો મમ્મી કૃષિલ ને લોકો મમ્મી કે કોકને હોવા જો પણ નહીં. કાલીનો ફોટો પડીને એમાં ફિલ્ટર વાપરવાનું નથી આપણે. મારો ફોટો હારો પાડે. અમે લોકો જો દક્ષના ધાબે જઈએ છીએ અત્યારે ફોટો પાડવા. હાલો અમે જો ચોરે પપ્પા કાકા ને લોકો બેઠા છે. જો જમનાબાન ઘરે આવ્યા છીએ. હા હો દાદા જો જમનાબાન ધાબે આવ્યા છીએ. મસ્ત જો અહીંયા વરસાદ આવે ને તોય ટેન્શન પતરાશ એટલે આવે જ નહીં. મસ્ત ધાબે ડમ બોમ ડોન હાલો આપણે મસ્ત અહીંયા છે ને જાડીઓ ઉદાસ થઈ ગયો છે. જાડી આપણે દિવાળે પાછા આવશું બસ. મજાક નહીં કરને કારે બેટા. હાલો તો આવ્યો છે પપ્પા હવે ઉપર આવે છે. જો અને એ લોકો બધા ઉપર વહી આવ્યા. ચાલુ થઈ ગયો છે જો
વરસાદ આવ્યા જ કરે છે જો પપ્પા ને બધા પાછા ધાબે વહી આવ્યા છે આ પતરાવાળું ફૂલ છે એટલે અહીંયા બહુ વરસાદ નહીં આવે ગોપીનું ઘર છે વના કાકાનું ને એનું ઘર છે અને જો વરસાદ કેવો આવે છે માવો કઈ રીતે જોડે તું કઈક એક્ટિંગ કરે ઓકે ગાઈસ તો આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ આજનો વાડીવાળો વ્લોગ અને આજે ગામડામાં વરસાદ આવ્યો અને અમે છે ને એક જોડે અહીંયા બહુ અલગ અલગ એટમોસ્ફિયર અહીંયા ફીલ કર્યું જેમ કે સવારમાં તડકો હતો થોડુંક શિયાળા જેવું વાતાવરણ હતું અને પછી અત્યારે બહુ એટલે બહુ તડકો આવ્યો અને કરા પણ પડ્યા બરફ પણ પડ્યો અને બસ આજના વ્લોગને તમે એન્જોય કરો અને જો તમને મારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ